આ આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આમાંથી કદાચ બચી નહીં શકાય, કારણ કે સંતોને મહંતોને મંદિરોને તોડતો હતો, સંતોને સંતાપતો હતો, યુવાન દીકરીઓને સંતાપતો હતો એ ઔરંગઝેબ. અને એ વખતે આરતીદાસ બાપુને એમ લાગ્યું કે આપણને મારીને મુસલમાન બનાવી દે એ કરતાં આપણા ધર્મને બચાવવા માટે હવે આ મેવાસા છોડવું પડશે. અને આરતીદાસ બાપુ છે એ ઔરંગઝેબના કોપથી પોતાના સનાતન ધર્મને બચાવવા માટે પોતાના પત્નીને લઈ અને રાજસ્થાન છોડીને ગુજરાતમાં ધીમા 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 પગલાં માંડ્યા. અને ગુજરાતમાંથી હાલતા 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 સૌરાષ્ટ્રની ધરતીમાં વળા નામનું એ નગર હતું. એ વળામાં આવ્યા. આજનું જે વલભીપુર છે એ વખતે વળા કહેવાતું હતું. અને એ વળામાં એમ કહેવાય છે કે આરતીદાસ બાપુ અને પોતાના ધર્મપત્ની આવ્યા છે. અને એ વખતે આહિરોએ આશરો આપ્યો, પધારો પધારો બાપુ. ક્યાંથી